મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે એક ચકલીના માળા જેટલું ગામ ભગુડા આવેલું છે અને જ્યાં એમ કહેવાય કે ખુલ્લા ખેતરો અને અમી નજરોથી છલકાતા એ ભગુડા ગામમાં આ માં મોગલ બેઠી છે ને એ હાજરા હજુર છે કે જ્યાં ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. અને આજે એક એવી ભગુડાની વાત માંડવી છે કે 18 વર્ષની રાજપૂતની દીકરી ધીરે ધીરે ડગલા ભરતી એકલી હાલી જાય છે. એમાં પાછળથી ઘોડલા આવતા હોય એવો અવાજ સંભળાણો અને જેવો અવાજ એના કાને પડે છે ત્યાં એ સુજાન જે 18 વર્ષની દીકરી છે એ ઘોડલાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગયો. પણ ઘોડાઓ આગળ ન નીકળ્યા પણ એ ઘોડાઓ રાજપૂતની દીકરી ફરતે ગોળ ગોળ કુંડાળામાં ઊભા રહી ગયા. ઘોડેસવારોના લીલા વેશ છે, મોટી મોટી દાઢિયું છે અને આવા ઘોડેસવારો રાજપૂતની દીકરીને કુંડાળે ઘેરી લીધી છે. અને ઈ દળના મોભી જે નવાબ છે એ દીકરીને પૂછ્યું કે તું કોણ છો અને ક્યાં જાય છો? ત્યારે દીકરી બોલી, મારું નામ સુજાનબા છે અને હું મારા બાપુનું ભાત લઈને જાઉં છું. આ જોતા જ નવાબ બોલ્યો, આ હા હા હા, આવા તારા રૂપ અને ઉઘાડા પગે આવા તડકામાં, કે કેવો તડકો કે જ્યાં મુઠ્ઠી ભરીને જારે નાખો અને ખોયડા પરથી ફટફટ દાણી ફૂટી ને નેવે હેઠી પડે, આવા ધમધમતા તડકામાં તું તારા બાપનું ભાત લઈને જાય છે, એ સારું ન લાગે. આવા રૂપ તો કડીની હવેલીમાં શોભે, રાજાના બંગલે શોભે. પણ જ્યાં આટલી વાત સંભળાણી ત્યાં સુજાનબા સમજી ગયો કે નવાબની નજર અને એનું કેણ શું છે, એ શું કહેવા માંગે છે. એને સમજદારીથી કીધું અને જવાબ આપ્યો, આપની વાત સાચી છે, પણ જો કોઈ દીકરીનું માગું નાખવું હોય તો એના બાપ પાસે વાત કરાય. અમારે રાજપૂતની મર્યાદાનું પાલન કરવું પડે. નવાબ બોલ્યો, ક્યાં છે તારો બાપ, શું છે એનું નામ? સુજાનબાએ કીધું, મારા બાપુ વગડામાં ગાયું ચરાવે છે અને એનું નામ સુરસી વાઘેલા છે. તમે ત્યાં ચાલો અને વાત કરો મારા બાપુને. એમ કહીને સુજાન જ્યાં આગળ આગળ ચાલે છે અને પાછળ પાછળ એ નવાબના 12 જણાનું ટોળું હાલતું આવે છે. આ બાજુથી ઘોડાનો અવાજ સાંભળતા ઝાડના સાંયે સૂતેલો એ રાજપૂતના કાને પડે છે અને સામે નજરું કરતા જ્યાં એમ કહેવાય કે આંખથી હાથનો નેજો માંડીને જોવે છે ત્યાં આગળ સુજાનબા અને પાછળ પાછળ એ મુસલમાનનું દળ આવતું દેખાણું. ઓ બા! સુરસી એની દીકરીને પૂછે છે કે બેટા સુજાન, આ કોણ છે? ત્યારે સુજાનબા બોલ્યા, બાપુ આ તો મહેમાન છે. સુરસી કે બેટા આવા મહેમાન? સુજાનબાએ કીધું કે હા બાપુ, આપણા રાજપૂતના ઘરે કોક દીક આવા મહેમાન હોય અને કોક દીક ઓલા મહેમાન પણ હોય. પણ સુરસી કે બેટા મહેમાન તો જોધપુરના રાજાને પોહાય, હું તો સુરસી વાઘેલા છું, મને આ ન પોહાય. જોધાને અકબર પોહાય, બાકી મારી દીકરી જો કડીના બાદશાહને ત્યાં હોય ને હું રાજપૂતાણીના પેટનો ન કહેવાઉં. પણ સુજાનબાએ કીધું કે બાપુ લગન તો દેવા પડશે. ત્યાં સુરસીએ કીધું કે બેટા એ તો તોય દેવા પડશે ને. 18 વર્ષની દીકરી સુજાનબાએ જવાબ આપ્યો, હા બાપુ. પણ જે આટલી વાત સાંભળીને સુરસીને થયું કે મારી દીકરી કોઈ દી આવી વાત ના કરે, પણ જો એને વાત માંડી છે તો આગળ કંઈક રસ્તો કાઢ્યો હોય છે. અને 18 વર્ષની દીકરીની વાત માની. સુરસીએ લગ્નની તિથિ આપી કે આ તિથિએ તમે જાન લઈને આવજો. અને ત્યાંથી બાદશાહનું દળ કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે. આજે સુરસિંહ દીકરીને પૂછે છે કે બેટા શું વિચાર્યું છે? ત્યારે સુજાનબા એટલું બોલ્યા કે બાપુ રાજપૂતને વિચારવાનું ન હોય, એને તો નિર્ણય જ લેવાનો હોય. પણ સુરસિંહ કહે છે કે બેટા મને તો મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી લાગતો, કોઈ રસ્તો નથી દેખાતો. હવે તો બાપ દીકરી બેઉને ઝેર ઘોડવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પણ સુજાનબા કહે છે કે ભલે બાપુ ઝેર ઘોળી લઈએ, પણ બાપુ દરિયાની બાજુ 1-2 અવાજ તો કરી લઈએ. કે મારી માં કાયમી દરિયા બાજુ ધૂપ ફેરવતી અને નાનો કાળો કાપડનો કટકો રાખતી, પણ મને એનું પૂરું નામ નથી આવડતું બાપુ. પણ સુરસી કહે છે કે દીકરી ને દરિયા બાજુ તો દ્વારકા વાળો રહેશે અને એ આવે ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ જાય. દ્રૌપદીની હાડીનો છેડો દુશાસન તાણતો તો ને છે કેડેથી છેડો નીકળવાની તૈયારી હતી અને એના ચીર પૂર્યાતા. પણ બેટા આ તો ભીષ્મ પિતા જોઈએ કે હું આ ન જોઈ શકું. પણ એ દીકરી બોલે છે, હા બાપુ તમારી વાત સાચી છે, પણ હું એનું નથી કહેતી. પણ એ સુરસી સાંભળે નો સાંભળે ને કહે છે કે બેટા આપણે તો મોતને મીઠું કરી લેવી, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી પૂછતો. પણ સુજાનબા કહે છે કે બાપુ મારી માં કાયમ કહેતી હતી કે જેદી રાજપૂતને મર્યાદાના સંકટ પડે
તેથી આ ચારણીની ડોશીઓને યાદ કરવા જોઈએ. પણ એ આયુને યાદ કરે ને મરવાનું હોય અને એ આયુ આપણી વારે જરૂર આવશે. હું એની વાત કરું છું બાપુ. અને સુરસિંહ કહે છે કે બેટા એ કઈ માજીની વાત કરે છે તું? પણ એ સુજાનબા નામની 18 વર્ષની દીકરી કહે છે કે મને એ આઈનું નામ યાદ નથી, પણ એ દરિયા કાંઠે બેઠી છે, મને એનું નામ યાદ નથી આવતું બાપુ. અને વાત કરતા કરતા અચાનક આઈનું નામ યાદ આવી અને એની જીભેથી નીકળે છે કે બાપુ આઈ મોગલ. મોગલ? હા બાપુ, એનું નામ આઈ મોગલ છે. મારી માં કાયમ કહેતી કે ભગવતી કાયમ સહાય કરશે અને કાયમ આઈની ચરજુ ગાતી કે જ્યાં બાપ એમ કહેવાય કે આટલી વાત કરતા કરતા જેમ આભમાંથી વીજળી પડે એમ એના અંતરમાં આવી અને સુજાનબાઈની ભુજાઓ ફરકવા માંડી. હો, શરીર આખું ધ્રુજવા માંડ્યું. કારણ કે અંતરથી જેદી નાભીમાંથી સાદ નીકળે ત્યારે માણસનું રોમ રોમ કંઈક અલગ જ વર્તન કરતું હોય છે. એમ કઈ એ વિરમ ગામની નજીકમાં નાનકડા ગામની રાજપૂતાણીની દીકરીના અંતરનો સાદ સુણી માં આઈ મોગલ આંખોથી રવાના થઈ. હો બાપ. અને કહેવાય કે પલભરમાં કડીના બાદશાહને ત્યાં પહોંચ્યા અને કડીના બાદશાહને ઢોલિયેથી હેઠો પસાડ્યો ત્યારે બાદશાહના મોઢેથી હે માં એવો શબ્દ નીકળ્યો. હો બાપ. પણ જ્યાં માં શબ્દ સાંભળતા આ મોગલે કીધું કે માં કીધું છે એટલે મારતી નથી, તું ભાગ, તને ખબર પડે કે કોઈ ઉપર કપરી મીટ માંડવાનું શું પરિણામ આવે છે. અને તેદી કડીનો બાદશાહ પોતાના મેલથી ભાગવા માંડ્યો. હો બાપ. બાદશાહ આગળ ને માં મોગલ પાછળ પાછળ ચાલતા જાય છે. જંગલો, નદીઓ, ડુંગરાઓ, શહેરો આ બધું પાર કરતો કરતો બાદશાહ ભાગતો જાય છે. પણ ક્યાંક ઉભો રહે અને માં મોગલ આવતી દેખાય ત્યારે કાગબાપુનું ગીત યાદ આવે કે બાઈ તારા છોરુને સંતાપ્યા અને દેવળ દુભાવ્યા, એ આઈ તેદી તે ભેળિયો ઉતારીને ભેંટ વાળી રે, મચરાળી મોગલાઈ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ. એમ કહેવાય કે ભાગતા ભાગતા ગોહિલવાડના એક ગામમાં બાદશાહ પહોંચે છે અને ગામમાં આવીને કહે છે કે હું કડીનો બાદશાહ છું એમ કહી અને ગામને બીક બતાવે છે અને કહે છે કે પાછળ કોઈ બાઈ આવે છે એને ન કહેતા કે હું અહીંયા સંતાણો છું. અને એ લોકો આખા ગામને તાળા મારો. બાદશાહની વાત માની અને ગામના પોતપોતાના ઘરે તાળા મારે છે. પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે તો ગામના લોકો ના પાડે છે કે અહીંયા કોઈ નથી આવ્યું. પણ માતાજી બધું જાણતા હોવાથી એક પછી એક બંધ દરવાજાને તોડે છે. તોડતા જાય છે અને બાદશાહ જે ઘરમાં સંતાણો છે એ તાળું છેલ્લે તોડે છે. અને તેદી કડીનો બાદશાહ પગે પડી જાય છે અને માતાજીની માફી માંગે છે અને કહે છે કે માં આવી ભૂલ બીજી વાર નહીં કરું, તને વચન આપું છું કે માં મારાથી આ ભૂલ ક્યારેય નહીં થાય. માં શબ્દ સાંભળી માતાજી એને માફ કરીને જવા દે છે. ને બાદશાહના ગયા પછી માતાજી ગામમાં ઊભા છે અને આઈનું રૂપ ફરી ગયું છે. પૂજાઓ ફરકે છે. આખા ગામને ભેગું કરી અને આઈ કહે છે કે આજ પછી આ ગામમાં કોઈ તાળું નહીં મારે. આઈની આ વાત સાંભળી ગામજનો કહે છે કે માં જો તાળા નહીં મારીએ તો અમારા માલ સામાનની રક્ષા કોણ કરશે? ત્યારે આઈ કહે છે કે હું બેઠી છું ને. અને આઈ કહે છે કે તાળા તો ઠીક પણ દરવાજા પણ બંધ ન કરતા, અને જો કોઈ તમારા માલ સામાનને ચોરી કરે તો હું એની આંખની બોટીઓ બહાર કાઢી ન નાખું તો મોગલ નો કહેવાવ. આ તમને મારું વચન છે. અને આજ પછી આ ગામનું નામ ભગુડા રાખજો, કારણ કે બાદશાહ ભાગીને અહીંયા આવ્યો છે એટલે ભગુડાના નામે આ ગામ ઓળખાય છે. ભગુડા ગામ એ જ મોગલ ધામ, જે 4 મોગલ ધામમાંનું એક ધામ છે. અને આ ભગુડા ગામમાં આ મોગલ હાજરા હજુર બેઠી છે.